નમસ્તે બાળમિત્રો, હું પ્રજ્ઞા જાવિયા આપણે ધોરણ 6 થી 8નું ગણિત અને વિજ્ઞાન શીખવવામાં સરળતાથી અને જિંદગીભર યાદ રહે એ રીતે કોશિશ કરીએ છીએ। એ માટે ધોરણ 6 બીજું સ્વાધ્યાય પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યાઓ એટલે શું, એ માટે માત્ર આ બે જ પોઈન્ટ જરૂરી છે, એન અને ડબલ્યુ। એન એટલે કે પ્રાકૃતિક સંખ્યા જે 1થી ચાલુ થાય છે, 1 2 3 4 5 6 7। આ સિવાય તમે 5મા ધોરણમાં 100 એકડા અને 1000 સુધીને એ રીતે શીખી જ ગયા છો, એ બધી જ સંખ્યા એટલે કે અપ ટુ। અને પૂર્ણ સંખ્યા એટલે શું, તો પૂર્ણ સંખ્યામાં એક શૂન્ય એક વધારે અને બાકીની બધી જ પ્રાકૃતિક સંખ્યા, એ રીતે શૂન્યથી શરૂ થાય છે, જેને ડબલ્યુ એટલે કે વોલ નંબર કહેવામાં આવે છે। એન એટલે નેચરલ નંબર્સ પ્રાકૃતિક સંખ્યા અને વોલ નંબર એટલે પૂર્ણ સંખ્યા। હવે ત્યાર પછી આપણે સ્વાધ્યાય 2.1 શરૂ કરીએ। તો 2.1માં પ્રશ્ન પહેલો એવું કહે છે કે 10,999ના પછી તરત જ આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો। તો અહીંયા 10,999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા માટે પછીની સંખ્યા જ્યારે તમારે શોધવી હોય તરત પછીની, તો હંમેશા આપેલી સંખ્યામાં એક ઉમેરતો જવાનો છે, +1, એટલે કે અહીંયા 10,999 +1 એટલે 11,000 પહેલી સંખ્યા મળી। હવે એમાં વળી પાછા 1 ઉમેરીએ એટલે 11,101 બીજી સંખ્યા મળી, અને વળી પાછા +1 ઉમેરીએ એટલે ત્રીજી સંખ્યા 11,002। આ રીતે 3 3 સંખ્યા મળી જાય છે। એ જ રીતે જો આગળ સંખ્યાઓ શોધવી હોય તો એક એક ઉમેરતા જઈએ તો નવી નવી સંખ્યા મળતી જશે। પ્રશ્ન નંબર 2, 10,001 પહેલાં તરત આવતી 3 સંખ્યાઓ લખો। હવે અહીંયા શું છે કે પહેલાં તરત આવતી એટલે પહેલાંની વાત થાય છે, તો પહેલાંની સંખ્યા માટે -1 એટલે કે 1 બાદ કરવાનું, જે સંખ્યા આપેલી હોય છે એમાંથી 1 બાદ કરો એટલે તમને આગળની સંખ્યા મળે। તો અહીંયા 10,001 ઓછા 1, 1માંથી 1 જાય તો 0 એટલે કે 10,000 પહેલી સંખ્યા મળે છે। હવે એ જ 10,000માંથી 1 બાદ કરો એટલે 9,999 બીજી સંખ્યા મળે છે, અને એ જ 9,999માંથી 1 બાદ કરો એટલે 9,998 આ ત્રીજી સંખ્યા મળે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? જો શબ્દ ઉપર હું ભાર મૂકું છું, પૂર્ણ મતલબ પ્રાકૃતિક અને પૂર્ણમાં ફેર છે। પૂર્ણ સંખ્યા કહીએ તો સૌથી નાની શૂન્ય છે, આપણે આગળ જ વાત કરેલી। પૂર્ણ સંખ્યા શરૂઆત ક્યાંથી થાય છે? શૂન્યથી થાય છે। પ્રશ્ન નંબર 4, 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કેટલી છે? તો 32 અને 53 વચ્ચે પૂર્ણ સંખ્યાઓ કેટલી છે એ શોધવું હોય તો 32 થી 42 એટલે 10, અને 42 થી 52 એટલે બીજી 10, 10 ને 10 20, 20 ને +3 એટલે કે 52, અને પછી એક 53 એટલે કે એક વધારે 53 છે એટલે। તો અહીંયા વચ્ચે આવતી કીધી છે, વચ્ચે જો કહીએ તો એમાં પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો સમાવેશ થાય નહીં, એટલે 32 થી 42 સુધીમાં 32નો સમાવેશ તો નથી થતો, પણ અહીંયા 52 સુધીની સંખ્યાનો જ સમાવેશ થશે, એટલે 21 સંખ્યા થશે, પણ 53 સુધીની સંખ્યા 21 થાય, એમાંથી એક બાદ કરીએ એટલે આપણને 20 સંખ્યા મળે છે। 32 થી 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ 20 છે। પ્રશ્ન નંબર 5, પછી તરત આવતી, આપણે હમણાં આગળ જ વાત કરેલી એ જ રીતે આપણે લાગુ પાડીશું। એક જ વસ્તુ, પછી આવતી સંખ્યા માટે +1 અને પહેલાં આવતી સંખ્યા માટે -1। એ પછી તરત આવતી સંખ્યામાં સી મેં તમારી સામે કરેલું છે, એકમ, દશક, 100, 10,000, 10,000, લાખ અને 10 લાખ। 10,99,999 સંખ્યાને શબ્દમાં ફેરવતા શીખવા માટે આપણે છેલ્લેથી 3 અંક પછી અલ્પવિરામ, પછી 2 અંક પછી અલ્પવિરામ અને આગળની સંખ્યા, અને પછી એ રીતે આપણે એને વાંચતા શીખીએ છીએ કે 10,99,999। મારા એક વિડીયોમાં એ પણ છે, અંકને શબ્દને અંકમાં કેવી રીતે શીખવું એ પણ તમે જોઈ શકો છો અને શીખી શકો છો। 10,99,999। હવે એના પછીની સંખ્યા એટલે કે +1, તો કઈ સંખ્યા થશે? તો 9 ને 1 10 વધી 1, 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 9 ને 1 10 એટલે કે એકમ, દશક, 100, 10,000, 10,000, લાખ અને 10 લાખ। અહીંયા પણ એ જ લાગુ પાડીશું, અહીંયા અલ્પવિરામ, અહીંયા અલ્પવિરામ, એટલે આપણને કઈ સંખ્યા મળે છે? 11 લાખ। પ્રશ્ન નંબર 6,
તરત પહેલાંની સંખ્યા. હવે આપણે આગળ વાત કરીએ જે રીતે પહેલાંની સંખ્યા શોધવા માટે શું કરીશું? -1 એટલે કે 1 ઓછા કરીશું. તો C 1 મેં કરી લઈશું, બાકીનો A, B અને D તમારે કરવાનું છે. 2,08,090 વાંચવા માટે એકમ, દશક, સો, અલ્પવિરામ, 2 આંકડા પછી અલ્પવિરામ એટલે 2,08,090. આ સંખ્યામાંથી 1 બાદ કરેલ છે, શૂન્યમાંથી 1 ન જાય એટલે દસકો, તો દસકો લઈએ એટલે આગળની સંખ્યામાંથી 1 ઘટે. 8 8માં એટલે કે 2,08,089. આવી સંખ્યા આપણા માટે બને છે. પ્રશ્ન નંબર 7. સંખ્યા રેખા પર ડાબી અને જમણી બાજુ કઈ સંખ્યા આવે છે? તો એના માટે નાની સંખ્યા હંમેશા ડાબી બાજુ આવે, એ શબ્દ ખાસ સમજવો. નાની સંખ્યા અને એ જ રીતે મોટી સંખ્યા છે એ જમણી બાજુ આવશે. તો અહીંયા Cમાં આપણી પાસે જે બે સંખ્યા આપેલી છે 98,765 અને 56,789. હવે બંનેના અંકોની સંખ્યા ગણી લ્યો, 1 2 3 4 ને 5. અહીંયા પણ 1 2 3 4 ને 5. તો હવે પહેલો અંક જોવાનો થાય. પહેલાં શું કરવાનું? બંને સંખ્યાના અંકો ગણવાના રહેશે, કારણ કે જો અંકની સંખ્યા વધુ હોય તો પછી એ જ સંખ્યા મોટી થાય. અહીંયા તો બંનેના અંકોની સંખ્યા કેવી છે? સરખી છે. તો પહેલી સંખ્યા એનો પહેલો અંક જોઈએ તો એ જે મોટો એ આખી સંખ્યા મોટી. તો એ 5 કરતાં 9 મોટા છે, તો એ આખી સંખ્યા આ સંખ્યા કરતાં મોટી થશે. તો અહીંયા સ્વાભાવિક છે કે 56,789 સંખ્યા છે એ ડાબી બાજુ આવે છે, જ્યારે મોટી સંખ્યા એટલે કે 98,765 છે એ જમણી બાજુ આવશે. ડી. હવે ડી મેં શીખવાડેલું એનું કારણ શું છે કે ABCD છે અહીંયા 4 જ છે, પણ છતાંય ડી શીખવવાનું કારણ એ છે કે એમાં જે આપણે વાત કરેલી આગલા Cમાં એને લગતું છે કે અહીંયા બે સંખ્યા આપેલી છે. એક નજરે જોઈએ તો એવું લાગે કે એકડા કરતાં નવડો મોટો છે તો આ સંખ્યા મોટી, પણ ના, અહીંયા આપણે ભૂલ થઈ છે. તો કેવી રીતે? તો અહીંયા જુઓ કે અહીંયા જે સંખ્યા આપેલી છે એ સંખ્યાના અંકો કેટલા છે? 1 2 3 4 5 6 અને 7 જ અંકો આપેલા છે. જ્યારે અહીંયા જે સંખ્યા આપેલી છે એના અંકો 1 2 3 4 5 6 7 અને 8 અંકો છે. તો જે અંકોની સંખ્યા વધુ એ મોટી સંખ્યા થશે. પછી પહેલી સંખ્યા ભલે નાની હોય છતાં 7 અંકોની સંખ્યા કરતાં 8 અંકની સંખ્યા મોટી થાય છે. અને જે નાની સંખ્યા છે એ કઈ બાજુ આવશે? ડાબી બાજુ. મોટી સંખ્યા છે એ જમણી બાજુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 એ 0. પ્રશ્ન નંબર 8માં શું કહે છે? તો પ્રશ્ન નંબર 8 કહે છે કે ખરા ખોટા કરો. તો ખરા ખોટામાં 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. મેં તમને પહેલાં જ વાત કરેલી, આ શબ્દને ખાસ સમજો, પ્રાકૃતિક સંખ્યા. તો એમાં 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કીધી છે, તો અહીંયા ખોટું છે. શા માટે? કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં તો 0નો સમાવેશ જ નથી થતો. તો એ છે એ 0 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ ખોટું છે. બી. 400 એ 399 પહેલાં આવે છે, તો એ પણ ખોટું છે. શા માટે? કારણ કે આપણે હમણાં જ વાત કરી એ રીતે કે મોટી સંખ્યા હમણાં જમણી બાજુ આવે, નાની સંખ્યા ડાબી બાજુ આવે. અને 400 છે અને 399 છે એ 3 અંકની સંખ્યા છે બંને. એમાં પહેલી જ આંકડો જોઈએ તો 3 કરતાં 4 મોટા છે, તો જમણી બાજુ કઈ સંખ્યા આવશે? પહેલાં ડાબી બાજુ આવે પહેલાં. તો 400 છે એ 399 પહેલાં આવશે નહીં, તો એ પણ ખોટું જ છે. 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો એ સાચું. શા માટે? આપણે વાત કરેલી છે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0થી. તો 0 છે એ સૌથી નાની અને પૂર્ણ સંખ્યા છે. 600 એ 599ના પછી આવતી સંખ્યા છે. હા, વાક્ય રચનાને ખાસ સમજવાની છે. 600 એ 599ના પછી, એટલે કે 599 વત્તા 1 કરો તો 600 થાય છે. હા છે, એટલે કે 599 પછી આવે છે, તો એ સાચું છે. ઈ. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સાચું ખોટું? હા, અહીંયા આપણે પહેલાં જ વાત કરી, પ્રાકૃતિક સંખ્યા 1થી ચાલુ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યા 0થી. બાકીની બધી સંખ્યા છે એ સમાન જ છે, અનંત સુધી વિસ્તરે છે. પણ પૂર્ણ સંખ્યામાં એક 0 એક વધારે છે,
બાકી પ્રાકૃતિક સંખ્યા બધી જ સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. એટલે અહીંયા એમ કહી શકીએ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા તો છે જ, એટલે સાચું. એફ, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? ના, ખોટું. શા માટે? કારણ કે શૂન્ય છે એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે પણ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. જી, 2 અંકની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. તો એ પણ ખોટું છે કારણ કે 10ની પહેલાં 9 આવે તો 2 અંક પહેલાં 9 છે, પહેલાંની જ સંખ્યા છે, એટલે ખોટું. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે? ખોટું. શા માટે? કારણ કે શૂન્ય છે એ નાની સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં સંખ્યા નથી, એ પણ સાચું છે કારણ કે પ્રાકૃતિક સંખ્યા 1થી જ શરૂ થાય છે. પૂર્ણ સંખ્યા 1ની પહેલાં નથી, ખોટું. છે, શૂન્ય છે એટલે. 13 એ 11 અને 12ની વચ્ચે આવે તો એ ખોટું છે. 11 અને 13ની વચ્ચે 12 આવે એટલે કે વાક્ય રચના સમજવાની જરૂર છે, એ પણ ખોટું છે. શૂન્ય પાસે પહેલાં સંખ્યા નથી, સાચું. એટલે કે શૂન્ય પાસે અને પહેલાંની સંખ્યા નથી. 2 અંક પછી 2 અંક જ હોય તો ખોટું. 99 પછી 100 હોય. અહીં આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. થેન્ક યુ.